નમસ્કાર મિત્રો. તાજેતરમાં સરકારશ્રી દ્વારા સરકારી કર્મચારી અને તેના ઘરના સભ્યો માટે જી સિરીઝના આયુષ્માન કાર્ડ કાઢવા માટેના પરિપત્રો કરવામાં આવેલ છે. તો ઘરના સભ્યોના જી સિરીઝના આયુષ્માન કાર્ડ કાઢવા માટે પહેલાં તો તેને કર્મયોગી પોર્ટલમાં સરકારી કર્મચારીના આઈડીમાં ઘરના સભ્યો એડ કરવા જરૂરી છે. તો કર્મયોગી પોર્ટલમાં ઘરના સભ્યોને કઈ રીતે એડ કરવા તેની માહિતી આપણે વિગતવાર અહીં સમજીએ. પહેલાં તો તમારે તમારા HRPN નંબર અને પાસવર્ડ દ્વારા તમારું કર્મયોગી પોર્ટલમાં આઈડી લોગિન કરી લેવાનું છે. તમે લોગિન કરશો એટલે કંઈક આ રીતનું ડેશબોર્ડ તમને જોવા મળશે. અહીં ડાબી બાજુ માય પ્રોફાઇલ નામનું ઓપ્શન આપેલું છે, તેમાં તમારે ક્લિક કરવાની રહેશે. માય પ્રોફાઇલમાં તમે ક્લિક કરશો એટલે તમને સ્ક્રીન ઉપર આ રીતની માહિતી દેખાશે. અહીં ઉપર ઓપ્શન આપેલા છે, તેમાં તમારે ફેમિલી મેમ્બરમાં ક્લિક કરવાનું રહેશે. ફેમિલી મેમ્બરમાં તમે ક્લિક કરશો એટલે અહીંથી તમે તમારા ફેમિલી મેમ્બરને એડ કરી શકશો. દાખલા તરીકે તમારે તમારા વાઈફનું નામ એડ કરવું છે, તો અહીં આપેલો તમામ ખાના તમારે ફિલઅપ કરી લેવાના રહેશે. દાખલા તરીકે અહીં તમારા વાઈફનું નામ એડ કરવું છે, તો આપણે અહીં મિસિસ સિલેક્ટ કરી લેશું. પછી મિસિસ સિલેક્ટ કરી લીધા પછી ફર્સ્ટ નેમમાં તમારે તમારા વાઈફનું નામ લખવાનું રહેશે. તો અહીં આપણે જાણકારીના પર્પઝ માટે વિડીયો બનાવેલો છે, તેથી આપણે ABC સિલેક્ટ કરી લેશું. મિડલ નેમમાં તમારે તમારું નામ લખવાનું રહેશે, એમાં પણ આપણે ABC સિલેક્ટ કરી લેશું. લાસ્ટ નેમમાં અટક લખવાની રહેશે, એમાં પણ આપણે ABC લખી લઈશું. પછી ડેટ ઓફ બર્થમાં તમારે તમારા વાઈફનું જન્મ તારીખ અહીં દર્શાવવાની રહેશે. તો આપણે અહીં જન્મ તારીખ લખી લઈશું. જન્મ તારીખ લખી લીધા પછી અહીં પ્લેસ ઓફ બર્થ એટલે તમારા વાઈફનું જન્મ સ્થળ અહીં દર્શાવવાનું રહેશે, એમાં પણ આપણે ABC લખી લઈશું. પછી નેમ એટ બર્થ એટલે જન્મ સમયે તમારા વાઈફનું શું નામ હતું એ તમારે અહીં દર્શાવવાનું રહેશે, તો અહીં પણ આપણે ABC દર્શાવી લઈશું. પછી જેન્ડરમાં ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે. પછી કન્ટ્રી ઇન્ડિયા, પછી નેશનાલિટીમાં અહીં ઇન્ડિયન આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અને રિલેશન વિથ એમ્પ્લોય એટલે કર્મચારી સાથે એમ્પ્લોયનો શું સંબંધ છે તે દર્શાવવાનું છે. અહીં આપણે વાઈફનું નામ એડ કરીએ છીએ એટલે અહીં સ્પાઉસ એટલે કે જીવનસાથી સિલેક્ટ કરી લેશું. પછી રેસિડિંગ વિથ એમ્પ્લોય એટલે એમ્પ્લોયની સાથે રહે છે, જો હા તો યસ અને જો ના તો નો, તો અહીં આપણે યસ સિલેક્ટ કરી લેશું. પછી ડિપેન્ડન્ટ વિથ એમ્પ્લોય એટલે શું એમ્પ્લોય ઉપર ડિપેન્ડન્ટ છે, જો હા તો યસ અને ના તો નો, તો અહીં આપણે યસ સિલેક્ટ કરી લેશું. પછી મેરિટલ સ્ટેટસમાં આપણે મેરિટ સિલેક્ટ કરી લેશું. પછી ડાબી બાજુ ઇઝ નોમિનીનો ઓપ્શન આવે છે, તો એમાં આપણે ટિક કરશું અને નોમિનીમાં તમે કેટલા ટકા રાખવા માંગો છો તે તમે અહીંયા લખી શકશો. તો આપણે અહીં 100% જ રાખીએ છીએ. પછી એની બાજુમાં તમે જે ફેમિલી મેમ્બર એડ કરો છો તેનું ઓલરેડી જો કર્મયોગીમાં એકાઉન્ટ હોય તો તમે અહીં યસ સિલેક્ટ કરશો અને બાજુમાં એક HRPN નંબરનું ખાનું ખુલે છે, તો તમારે તમારા વાઈફનો HRPN નંબર અહીં નાખવાનો રહેશે. અને જો કર્મયોગી પોર્ટલમાં એકાઉન્ટ ન હોય તો તમારે અહીં નો સિલેક્ટ કરી લેવાનું છે. અને આટલી માહિતી ભર્યા બાદ તમારે નીચે એડ ટુ લિસ્ટનું ઓપ્શન આપેલું છે, એમાં તમારે ક્લિક કરવાની રહેશે. એમાં તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે નીચે તમારી માહિતી દેખાશે. આ પ્રમાણે તમારે તમારા ઘરના જેટલા પણ સભ્યોના નામ એડ કરવા હોય એ તમામ સભ્યોના નામ એડ ટુ લિસ્ટ કરી અને એડ કરી શકશો. અને પછી સેવ ટુ નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે, સેવ એન્ડ નેક્સ્ટ, એમાં તમે ક્લિક કરશો એટલે તમારે આ રીતે રેકોર્ડ સક્સેસફુલીનું આવી જશે, એમાં ઓકે આપી દેશો. એટલે આ રીતે તમે તમારા ફેમિલી મેમ્બરના નામ એડ કરી શકશો. થેન્ક યુ.